चार चार ऑप्शन आपीश तमारे जे साचो ऑप्शन होय अमने लागतो होय के योग्य ऑप्शन छे एना जेने जवाब आवडता होय ए हाथ ऊंचो करशे एने आपणे पूछीशुं जेनो साचो जवाब वधारे हशे एने आपणे विजेता जाहेर करशुं बराबर छे। प्रश्न पहेलो अमरवेल ए खाली जग्यानुं उदाहरण छे। अमरवेल छे ए खाली जग्यानुं उदाहरण छे। एना चार ऑप्शन बोलुं छुं स्वयंपोषी मृतोपजीवी परपोषी અને યજમાન આ ચાર ઓપ્શન માંથી તમને જે અનુકૂળ લાગતો હોય એ ઓપ્શન તમારે કહેવાનો છે। આપણે પૂછીએ મિતને યજમાન કે છે મિત। આપણે પૂછીએ સંજના પરપોષી। ઓકે તો આનો સાચો જવાબ છે પરપોષી। પ્રશ્ન બીજો સજીવનું શરીર છે ખૂબ નાના એકમોનું બનેલું હોય છે તેને શું કહેવામાં આવે છે? આપણું શરીર છે એકદમ નાના નાના એકમોથી બનેલું હોય એને શું કહેવાય? ઓપ્શન બોલું છું કોષ કેન્દ્ર, કોષ રસસ્તર, કોષ અને કોષ રસ। ધાર્મી ઓકે કોષ સાચો જવાબ છે। પ્રશ્ન ત્રીજો પર્ણમાં એવું શું હોવું જોઈએ કે આપણને ખબર પડે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થઈ છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ હોય તો પાંદડાની અંદર એવી શું વસ્તુ હાજર હોય કે જેથી આપણને ખબર પડી જાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે? વિટામિન, ચરબી, સ્ટાર્ચ અને પ્રોટીન। આપણે પૂછીએ પ્રાર્થના ઓકે જવાબ છે એનો સ્ટાર્ચ સાચો જવાબ। ચોથો પ્રશ્ન આપણા શરીર માટે જરૂરી ખોરાકના ઘટકને શું કહેવાય? આપણા શરીરની અંદર જે આપણે ખોરાક ખાઈએ છીએ એના ઘટકને શું કહેવાય? પોષક તત્વો કહેવાય, કોષ કેન્દ્ર કહેવાય, લાઇકેન કહેવાય કે પર્ણરંધ્ર કહેવાય? આ બાજુથી વ્રજ પોષક તત્વ સાચો જવાબ છે। એના પછીનો પ્રશ્ન કેટલીક વનસ્પતિઓ હોય એ કીટકોને પોતાની અંદર ફસાવી દે છે અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો આવી વનસ્પતિને શું કહેવામાં આવે છે? અથવા તો આવી વનસ્પતિ છે એનું નામ શું છે? અમરવેલ, જાસૂદ, કળશપર્ણ અને ગુલાબ આ ચારમાંથી કોઈ એક વનસ્પતિ એવી છે કે જે પોતાની અંદર કીટકને ફસાવે છે અને ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે। આપણે પૂછીએ ધાર્મિક કળશપર્ણ સાચો જવાબ। એના પછીનો પ્રશ્ન નીચે પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? એટલે કે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી વનસ્પતિ? રાઇઝોબિયમ, લાઇકેન, મશરૂમ અને કળશપર્ણ। મિહિર કળશપર્ણ આનો સાચો જવાબ છે કળશપર્ણ। એના પછી પ્રશ્ન છે અમીબા ખોરાક પકડવા માટે શેનો ઉપયોગ કરે છે? અમીબા છે એ પોતાનો ખોરાક પકડવા માટે શેનો ઉપયોગ કરે છે? તો એના ચાર ઓપ્શન બોલું છું ખોટા દાંત, ખોટા પગ, અન્નનળી કે આમાશય? સંજના ધાર્મિક ખોટા પગ સાચો જવાબ। એના પછીનો પ્રશ્ન ઝાડા થયા હોય તેવા દર્દીને આપણે શું આપવું જોઈએ? ઓપ્શન બોલું છું ઠંડુ પાણી, દૂધ, ORS કે ઠંડા પીણા? હાર્દિકભાઈ ORS તેનો સાચો જવાબ છે। એના પછીનો પ્રશ્ન મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? ખ્યાલ રાખજો મોટું આંતરડું છે। મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? 7.5 મીટર, 5.7 મીટર, 1.5 મીટર કે 1/2 મીટર?
1.5 મીટર. તો વ્રજનો જવાબ છે એ સાચો છે, 1.5 મીટર. એના પછીનો પ્રશ્ન છે, શૈશવ કાળ દરમિયાન પ્રથમ સમૂહના દાંત જે 6 થી 8 વર્ષની ઉંમરે આવે છે અને પછી પડી જાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આપણે આપણા શરૂઆતના જે 6-8 વર્ષ હોય ત્યારે આપણા દાંત આવે અને પછી પડી જતા હોય એને શું કહેવાય? પોચા દાંત, કામચલાઉ દાંત, દુધિયા દાંત કે કાયમી દાંત? તો આનો જવાબ પૂછીએ સંજના. દુધિયા દાંત. તો એ જવાબ